મિત્રો, પગનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, ગમે તેવો કમરનો પણ દુખાવો હોય, તો શરીરના બધા દુખાવા એક દિવસમાં 100% ગાયબ થઈ જશે. આજે હું તમને જે જાણકારી દેવા જઈ રહ્યો છું તે મિત્રો અનેક વર્ષ જૂની છે. પરંપરાગતની વાત કરીએ તો તમારા જીવનમાં અત્યારે શરીરના હાડકાના દુખાવા અથવા જકડન ભારેપણું, સાંધાના જામેલા, ટૂંકમાં જકડન થયેલા તમારા હાડકા મિત્રો, એ કહું છું કે તમારા શરીરમાં અનેક જાતના રોગો બની ચૂક્યા છે. મિત્રો, વિડીયો બનાવવાનો એક જ મહત્વ છે કે તમે બધી રીતે સ્વસ્થ રહો. તો નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. મિત્રો, ઘણા માણસોને વિવિધ જાતના રોગો હોય છે, સમસ્યા હોય છે. તેના માટે આપણે આ ચેનલમાં ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર પણ આપણે શેર કરતા હોય છે. મિત્રો, આ જ રીતે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે એક દેશી રીત છે. તમામ ઉપચારમાં ખૂબ સારામાં સારો ઉપચાર આ છે જે વિડીયોઝમાં કહેવા જઈ રહ્યો છું. સૌથી રસપ્રદ વાત થઈ રહી છે. મિત્રો, તૈયાર થઈ જાઓ. મહેનત કરવાની કાંઈ પણ જરૂર નથી. ઘર બેઠા તમે બધા દુખાવા ગાયબ કરી શકશો. આ સર્વશ્રેષ્ઠ અને અસરકારક આયુર્વેદિક ફોર્મ્યુલા તમને આજે હું કહેવા જઈ રહ્યો છું. ખાલી બે જ વસ્તુની તમારે જરૂર છે. આ બંને વસ્તુ સામાન્ય છે, કાં તો ઘરમાં મળી જશે, કાં તો તમને રસોડામાં મળી જશે. મિત્રો, ઘરની અંદર કોઈ પણ જનરલ સ્ટોર કે ક્યાંય પણ કરિયાણાની દુકાન પર તમે જાઓ છો ત્યાં પણ તમને મળી જશે. આ ઉપાય એટલો સારો અને સરળ છે કે ગમે તે વ્યક્તિ, ગમે તે વયના વ્યક્તિ કરી શકે છે. મિત્રો, ખાલી સવારનો સમય હોય અથવા સાંજનો સમય હોય, આ ફોર્મ્યુલા સારી રીતે સમજજો. આનો પૂરો લાભ લેવાનો છે. ઘર બેઠા 5 મિનિટમાં થઈ જશે. મિત્રો, દરેકની વસ્તુ ધ્યાનથી સાંભળજો. ધ્યાનથી જોતો ઉતાવળ વગર રોજ જો તમારા જીવનમાં બધી વસ્તુ અપનાવશો તો તમને ઘણા બધા ફાયદા મળશે. મિત્રો, તમારા શરીરના ખંભામાં હંમેશા ભારેપણું લાગવું, દુખાવો થવો, હેરાનગતિનો સામનો થવો, ક્યારેક તો એવું લાગે કે ચટકા હળવી પીડા થવી, તમારા ગૂંઠણમાં સોય ચૂકતી હોય એવું લાગે. આ વખતે તમને જે બળતર થાય તે હાથ પગમાં, સાંધાના મિત્રો અકળનપણું, સ્નાયુને હંમેશા ખેંચાણ, તણાવ, કસાવટ લાગે તો સમજી લો કે આ ઘરેલું ઉપચાર તમારે કોઈ ચમત્કારથી ઓછું નથી. મિત્રો, ખાસ કરીને જ્યારે તમે ચાલો છો અથવા દાદરા ચડો છો ત્યારે પણ દુખાવા થાય છે, પીડા થાય છે. અવ્યવસ્થિત તમને ગમે ત્યાં જાઓ છો તો ગમે ત્યાં દુખાવા શરૂ થઈ જાય છે. તો આ ઘરેલું ઉપચાર અવશ્ય અપનાવજો. આપણા શરીરની અંદર બે અલગ અલગ હાડકા હોય છે. આ મિત્રો, હાડકા એક જગ્યાએ ઘસાવાથી અથવા સાંધાના ઘસરણથી જ દુખાવા થાય છે. સાંધાની જગ્યાએ એક નરમ પડ હોય છે જે ગાદીની જેમ કામ કરે છે. સામાન્ય ભાષામાં વાત કરીએ તે ગાદીને શું કહેવાય મિત્રો? એને કાર્ટિલેજ કહેવાય છે. પરંતુ મેડિકલ ભાષામાં કાર્ટિલેજ તે અલગ જાતનું કામ કરે છે. સાંધાના બંને હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે. બંને હાડકાને હલનચલનમાં સરળતા આપે છે. પરંતુ જ્યારે આપણી ઉંમર ધીમે ધીમે વધે છે અથવા શરીરની અંદર નબળાઈ આવે છે ત્યારે કાર્ટિલેજ નામનું પડ ધીમે ધીમે પણ ત્યાં ઘસાવા લાગે છે. તો ક્યારેક તો પડ સંપૂર્ણ વડે ખતમ થઈ જાય છે. જ્યારે પણ આ ગાદી જેવું નરમ પડ ખતમ થઈ જાય ત્યારે સાંધા બંને હાડકા સીધા એકબીજાને ટકરાવા લાગે છે, દુખવા લાગે છે. ત્યારે જ આપણા આ ખંભા કે કોઈ પણ સાંધા થઈ ગયા ત્યાં તીવ્ર દુખાવા, પીડા, સોજા, ચાલવા ફરવામાં તકલીફ થાય છે. ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો હોય, ઘૂંટણને એવી રીતના દુખે છે જાણે કોઈ સુઈ ચૂકતી હોય, સુઈ ત્યાં લાગતી હોય. ખંભામાં ચડપણ થવું, આંગળીઓ હલાવતા તકલીફ થાય છે. તો જાણો આનું કારણ શું છે. તો તમે ઘર બેઠા તમે આ વસ્તુ, તમે દુખાવા નષ્ટ કરી શકો છો.
ઘરમાં કે પડોશીમાં વૃદ્ધ લોકોને કહેતા સાંભળ્યું હશે કે હવે સીડી નથી ચડાતી, દાદરા નથી ચડાતા, અંગૂઠામાં જ્યારે મુઠ્ઠી મારે છે ત્યારે પણ હાથ દુખે છે, પગમાં દુખે છે, પીડા થતી હોય છે, પગમાં દુખાવો થતો હોય છે, તો એક જ દિશા તરફ ઇશારો કરે છે કે તમારા સાંધાના કાર્ટિલેજ જે છે તે હવે પતન થઈ ગયા છે, કાં તો ખૂબ પાતળા થઈ ગયા છે, અથવા સંપૂર્ણપણે ખતમ થઈ ગયું હોય. તો આજે હું તમને જે દેશી ઉપાય કહીશ તે સર્વશ્રેષ્ઠ છે, સૌથી ખાસ છે, શરીરની અંદર ફરીથી કાર્ટિલેજ બનાવવામાં મદદ કરશે. મિત્રો, જે જૂના થયેલા સાંધાની સ્થિતિ સુધારશે, હાડકાને સારા અને લચીલા બનાવશે અને તમને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરશે. જેમણે અગાઉ જણાવ્યું કે ઉપાય તૈયાર કરવા માટે ફક્ત 2 વસ્તુની જરૂર પડે છે, પરંતુ કેવી રીતના બનાવવાનું, કેવી રીતે ઉપયોગ કરવાનો છે, સ્ટેપ ટુ સ્ટેપ તમને સમજાવીશ. સૌથી પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, માહિતી સારી લાગે તો મિત્રો જીવનમાં જરૂર અપનાવજો અને વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. સૌથી પહેલા સંપૂર્ણ હું તમને કહું તો કે બિલકુલ મસ્ત કાચની બોટલ લેવાની છે. સૌથી મહત્વની વાત તો એ જ છે કે આ બોટલમાં કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની વસ્તુ અથવા પ્લાસ્ટિકના કણ ના હોવા જોઈએ. ફક્ત ને ફક્ત કાચની જ હોવી જોઈએ, કારણ કે જ્યારે આપણે કોઈ પણ તેલ ખાસ કરીને આયુર્વેદિક કે દેશી ઉપચારમાં ઉપયોગ કરતા હોય ત્યારે પ્લાસ્ટિકની બોટલ દૂર રાખવી જોઈએ. મિત્રો, પ્લાસ્ટિકમાં રહેલા રસાયણ ધીમે ધીમે તેલની ગુણવત્તા ખરાબ કરી દે છે, બગાડી નાખે છે. તેની અસર ઘણી હદે ઘટી જાય છે. જો તમારા ઘરમાં પહેલેથી સરસોનું તેલ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમે ઈચ્છો તો આ ઉપાય થી પણ વધુ લાભ મળશે, ઝડપથી લાભ મળશે. તમારી મિત્રો સલાહ છે કે મિત્રો સરસોનું તેલની જગ્યાએ તલના તેલનો ઉપયોગ કરો તો સારું રહેશે. તલનું તેલ એકદમ નેચરલ, કોઈ પણ ભેળસેળ વગરનું લેવાનું છે. જૂના સમયથી આવું માનવામાં આવે છે કે આ તેલ શરીરમાં દરેક પ્રકારના દુખાવાને મટાડવામાં જબરજસ્ત શક્તિ આપે છે. આયુર્વેદમાં તલના તેલનો સૌથી ઉત્તમ, અસરકારક અને સારી ઔષધિ તરીકે પણ જણાવ્યું છે. એટલું જ નહીં, પુરાણ, ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથમાં એવું પણ લખેલું કે તેલ શબ્દની ખરી ઉત્પત્તિ જ તલથી થઈ છે. આ મિત્રો, અને બાકીના તમામ તેલો પણ પછી આયુર્વેદમાં ખૂબ જ પ્રખ્યાત વસ્તુ હોય તો તે છે તલ છે. મિત્રો, હજી વસ્તુ એ કહું છું, કહેવાય છે કે અષ્ટાંગ હૃદય એટલે જે વ્યક્તિ રોજ તેના આખા શરીર પર તલના તેલમાં હળવી હાથે માલિશ કરે છે, તે વ્યક્તિ આખી જિંદગી ઘૂંટણના દુખાવા, સાંધાના દુખાવા, જકડન, શરીરના કોઈ પણ ભાગમાં જૂના દુખાવા જે બચેલા છે તે પણ નષ્ટ કરે છે. આ જ કારણે તમને ખાસ દેશી ઉપાય માટે તલનો ઉપયોગ કરવાનો છે. હું સલાહ આપું છું કે તલનું તેલ તમારે યુઝ કરવાનું છે. આ સંપૂર્ણ ઉપાયને તમારે તૈયાર કરવા માટે એક બીજી પણ વસ્તુ, મહત્વની અસર વસ્તુ તમને કહું તો કે કપૂર. કપૂર તો લગભગ દરેક ઘરમાં પૂજા પાઠમાં, ધાર્મિક કાર્યમાં આવામાં વપરાતા આવે છે, પરંતુ આજકાલના લોકો ઉપયોગ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, નાક બંધ ખોલવા માટે કપૂરનો વધારે ઉપયોગ થાય છે. શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધારવા માટે પણ તેને કપૂરને રાખવામાં આવે છે. કપૂરને રાખવામાં આવવાથી કપૂરને સૌથી ખાસની વાત એ છે કે ઝડપથી આપણે શ્વાસ સાથે જોડાયેલી શક્તિ અને ફેફસાના કાર્યક્ષમતાને વધારે છે. પરંતુ આ દેશી ઉપાય આપણે તેનો ઉપયોગ ખાસ કરીને જે ભાગમાં દુખાવા થઈ ગયા છે, સોજો થઈ ગયો છે, સાંધાની જકડન ઘટાડવા માટે કરીશું. જ્યાં હાડકામાં તકલીફ હોય અથવા ચાલતા ફરતા તકલીફ આવતી હોય, એમાં તમારે શું કરવાનું છે? તમારે કપૂરના 2 નાના નાના ટુકડા લેવાના છે. આ બંને ટુકડાને તમે ખાંડણીમાં કે દસ્તાનામાંથી
તમારે કોઈ પણ એનેથી તમારે તોડી નાખવાનું છે. એટલે કે કોઈ પણ ભારે વસ્તુ, મજબૂત વસ્તુ સારી રીતે તોડી લેવાનો છે અને તેનો ભૂક્કો કરી નાખવાનો અને એક ઝીણો પાવડર બનાવી નાખવાનો છે. એકદમ બારીક ચૂના થઈ જાય એ ટાઈપ. પછી તમારે મોટો ટુકડો તમારે કઈ બાકી નથી રાખવાનો. જે કપૂરનો ઝીણો પાવડર તૈયાર થઈ ગયો તે જ કાચની બરણીમાં નાખી દેવાનો છે અને અગાઉથી તલનું તેલ તેની અંદર ભરી દેવાનું છે. જેવું તમે આ કપૂર તેમાં નાખશો, બોટલને સારી રીતે બંધ કરી દેવાનું છે. તેને હળવા હાથે ધીમે ધીમે હલાવવાનું છે, જેથી કપૂર અને તેલ એકબીજા સાથે મિક્સ થાય, ભળી જાય, આ સમાન મિક્સ બની જાય. તો હવે આ તૈયાર થઈ ગયું છે. તેલને 1 કલાક સુધી તડકામાં તમારે રાખવાનું છે. ઉનાળાની ઋતુમાં તો કામ ખૂબ જ સરળતાથી થઈ જાય છે, કારણ કે તે સમયે સૂરજ દાદા અથવા સૂરજના કિરણ તેજ હોય છે, શક્તિશાળી હોય છે. પરંતુ ચોમાસાની ઋતુમાં તમને થોડોક પ્રોબ્લેમ પડી શકે છે. આકાશમાં વાદળા હોય, તડકો ઓછો નીકળતો હોય, તો શક્ય છે કે તમને થોડીક મુશ્કેલી પડે. એવામાં એક દિવસ પસંદ કરવાનો છે, પ્રયાસ કરવાનો છે કે તડકો સારો હોય ત્યારે સૂરજના કિરણ સીધા તેલ ઉપર પડે. 1 કલાક 2 કલાક સુધી આ તેલને સંપૂર્ણ તૈયાર થઈ જશે. જ્યારે તડકામાં રહેશે એના પછી તમારે લગાવવાનો છે. આની અસર સૌથી શ્રેષ્ઠ સારી રહેશે. આ તેલ લગાવવાનો સૌથી યોગ્ય સમય સવારનો છે અને સલાહ આપવામાં આવે છે કે આ તેલને સાંજ અને પછી રાત્રિએ, ખાસ કરીને જ્યારે સૂરજ ડૂબી ગયો હોય ત્યારે ન લગાવવું જોઈએ. જ્યારે તમે તેલનો ઉપયોગ કરશો તો સૌથી પહેલા બંને હથેળીને તેલને સારી રીતે મિક્સ કરવાનું છે, ગરમ કરવાનું છે, હળવા હાથે ધીમે ધીમે ઘસવાનું છે. થોડી ગરમી લાગે તેવી જ રીતે ઘસવાનું છે. હથેળીઓને ખાસ કરીને ગરમ કરીને આ જ તલનું તેલ જ્યાં દુખાવા છે, સાંધાના સોજા છે, ભારેપણું લાગે છે, ઘૂંટણ થઈ ગયું, ખંભા થઈ ગયા, પીઠના કોઈ પણ ભાગ થઈ ગયા, કમરનો કોઈ પણ સાંધાનો કોઈ તમને દુખાવો થઈ ગયો, તેમાં આરામ મળશે. ધ્યાન રાખો, આ તેલથી માલિશ હળવા હાથે જ કરવાની છે, જોરથી ઘસવાનું નથી. તો ધીમે ધીમે તમારું દુખાવા બધું ગાયબ થઈ જશે અને તમને સારું થશે. એ તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ બોટલ ફરીથી તમારે એવી રીતના બંધ કરવાની છે કે હવા ચુસ્ત બરણી અથવા બોટલમાં હવા ના જવી જોઈએ, એવી રીતે રાખવાની છે. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ કરવાનું છે. અને તમારે થોડાક યોગા અથવા તમારે કસરત પણ કરવાની છે. પછી જોવો તમારા દુખાવા કેવા ગાયબ થશે. મિત્રો, આ ઔષધીય શક્તિ બહુ વધારે છે. આ તેલની તો શરીરમાં ઝડપથી અસર બતાવશે અને તમે જો રેગ્યુલર આનો ઉપયોગ કરો છો તો જૂનામાં જૂના દુખાવા પણ ગાયબ થઈ જશે. સાથે સ્નાયુને નાની નાની બાબતનું તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. રાત્રે સૂતા પહેલા તમારે દહીં, લસ્સી, કોઈ પણ ખાટી વસ્તુ નથી ખાવાની. આ ઉપરાંત રાજમા, અડદની દાળ, બટાટા, ફૂલકોબી, સફેદ ચોખા જેવી વસ્તુથી તો ખૂબ 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 ઓછી ખાવાની છે. આ બધી વસ્તુમાં આપણા શરીરમાં વાયુ તત્વો એટલે કે વાત દોષ વધારી દે છે. જ્યારે શરીરમાં વાત દોષ વધે ત્યારે સાંધાની અંદર કુદરતી ભેજ સુકાવા લાગે છે. તેને કાર્ટિલેજ છે તેઓ સુકાવી નાખે છે, બગાડી નાખે છે. તો આ એક પ્રકારનું નરમ ગાદી જેવું હોય છે જે કાર્ટિલેજ હોય છે. મિત્રો, નબળું પડી થવા લાગે છે અને ધીમે ધીમે ખતમ થઈ જાય છે, જેથી શરીરમાં વાત દોષ વધવાની જેટલી પણ વસ્તુ છે તે તમને ઓછી લેવાનું છે. આ ધીમે ધીમે તમારે દુખાવા ગાયબ થઈ જશે તેલનો ઉપયોગ કરશો તો, અને શરીરમાં જામેલો વધારાનો વાયુ બહાર નીકળી જશે. સૌથી અસરકારક વસ્તુ છે, તમે જો આ કરશો તો પણ તમને સારું રહેશે. મિત્રો, મેથીના દાણા પણ દરરોજ રાતે સૂતા પહેલા 1 ચમચી દાણા ખાવાથી પણ તમને ફાયદો થશે. મેથીના દાણાને પાણીમાં પલાળી રાખવાના છે. બીજા દિવસે સવારે જ્યારે ઉઠો તો ખાલી પેટે પલાળેલા દાણાને સારી રીતે ચાવી ને ખાઈ લેવાના છે. આ રીતે શરીરમાં વધારાનો જે સોજો છે, ભારેપણું છે તે તમને ખૂબ અસર દેખાડશે, સાબિત થશે, બહુ સારું થશે.
મિત્રો સાંધાને સ્વસ્થ માટે અને લાંબા સમય સુધી સારું રાખવા માટે આજનો આ ખાસ ઘરેલું ઉપચાર તમને કરશો. તલનું તેલ, બીજી વસ્તુ કપૂર લીધી, ત્રીજી વસ્તુ મેથીના દાણા કીધા. આ ત્રણેય વસ્તુ તમે કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે અને તમારા દુખાવામાં રાહત થશે. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને બધાને રાધે રાધે.